નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આજે આપણે વાત કરીશું દાહોદ જિલ્લાની। દાહોદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઇટિસ બાબતે બેઠક યોજાઈ। જિલ્લાના અન્ય ગામડાઓમાં પાવડરનો છંટકાવ કરવાની કામગીરી થઈ રહી છે એવું જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું। ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। જિલ્લા પંચાયત દાહોદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને ચાંદીપુરા વાયરલ અંગે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસના સંક્રમણથી અગમચેતીના ભાગરૂપે દાહોદ જિલ્લાના પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। વિવિધ ગામો, શાળાઓમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને તકેદારી રાખવા અને સાવચેત રહેવા સમજણ આપવામાં આવી રહી છે। ચાંદીપુરા વાયરસના સંક્રમણથી દર્દીને મગજ એન્કેફેલાઇટિસની સમસ્યા સર્જાય છે। આ વાયરસના ફેલાવા માટે સેન્ડરફ્લાય રેતીની માખી જવાબદાર છે અને આ વાયરસ 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે। ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં બાળકને સખત તાવ આવવું, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવી, અર્ધભાન કે બેભાન થવું વગેરે લક્ષણો જોવા મળે છે। ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં રમવા દેવા નહીં। જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવરાવો આગ્રહ રાખવો। સેન્ડરફ્લાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા। મચ્છરો, માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉમેર્યું કે સમગ્ર જિલ્લામાં યુદ્ધના ધોરણે ચાલી રહેલ ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી રહી છે। શિક્ષણ વિભાગ અને ICDS વિભાગના સંકલનમાં રહી સઘન IEC સતત ચાલુ રહે અને કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઝડપી પગલાં લેવામાં સૂચના આપવામાં આવી છે। જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત, એપિડેમિક મેડિકલ ઓફિસર્સ તેમજ જિલ્લા મલેરિયા અધિકારી શ્રી દ્વારા ફિલ્ડ કક્ષાએ આદર્શ સર્વેલન્સ, ડસ્ટિંગ કામગીરી અને ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી। હાલ દૈનિક ધોરણે ચાલી રહેલ ડસ્ટિંગ કામગીરી અને સેન્ડરફ્લાયના સોર્સ શોધી નાશ કરવા બાબતે વધુ ગુણવત્તાસભર અને 100% ચીવટપૂર્વક કામગીરી થાય તે બાબતે તાકીદ કરવામાં આવી હતી। બેઠકમાં સંજેલી, સિંગવડ, ફતેપુરા, ધાનપુર તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, મેડિકલ ઓફિસરશ્રીઓ, THS તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર MPHS સહિત આરોગ્યના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। મળતી માહિતી અનુસાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ હેમલતા ત્રિવેદી।